એટલે આ જે ઘટાડો કર્યો એનો તમને ગ્રાહક તરીકે લાભ નહીં મળે. એક કાગળ પર એમના હિસાબ કિતાબમાં એમણે સરવાળા ગુણાકાર ભાગાકાર જે કરવાના તે કરી લીધા. પછી ગુજરાત સરકારનો જે વેટ છે એ 15 રૂપિયા ને 50 થી 17 રૂપિયા ડિપેન્ડિંગ અપોન ધ લોકેશન લીટર દીઠ, અને ડીઝલ ઉપર 15 રૂપિયા 50 પૈસા થી 17. ગુજરાત સરકારની લેવી 13.7% વત્તા 4% સેસ. પાસેથી એક નોટબુક ખરીદો છો, પહેલા 10 રૂપિયામાં વેચતો હતો, પછી હું કહું કે હવે 20% એમાં અમે રાહત આપીએ છીએ, તો તમને 8 રૂપિયામાં પડવી જોઈએ ને? બિલકુલ બિલકુલ. આ તો કે તમને તો 10 રૂપિયામાં જ પડશે. આમ છતાં ભારતમાં એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરી અને ભાવ 80 રૂપિયા રાખી દીધા, એટલે સીધા સરકારની તિજોરીમાં. એટલે સરકારી પેટ્રોલિયમ પેદાશો સરકાર માટે કામધેનુ છે, દૂધણી ગાય છે કે એક્સાઇઝ અમે ઘટાડીએ ડીઝલ ઉપર ને પેટ્રોલ પર 10-10 રૂપિયા, પણ ગ્રાહકના માટે ભાવ અપરિવર્તિત રહેશે. ગ્રાહક આપણો નાગરિક એની સુધ બુધ ખોઈ બેઠો છે, આંખો ખોઈ બેઠો છે, મગજ ખોઈ બેઠો છે. હજુ કાલે જ ભગવાન રામનો જન્મદિવસ ગયો, એ જય જય શ્રી રામમાં મસ્ત હતો, અને પરિસ્થિતિ અત્યારે એવી ઉભી થઈ રહી છે કે એમાં રામ બોલો ભાઈ રામ કેવું પડે. આ નરાધમો આ નાટકો કરે છે યુદ્ધના, અને પાછલા બારણે એમના ટ્રેડિંગના ધંધા ચાલુ છે. અમને અંગૂઠો આસાન છે. લોકોને કેવું છે સર, મારી નથી નાખ્યા એનો લોકોને રાહત છે કે ચલો મારી નથી નાખ્યા, તમને અંગૂઠો મોંમાં મૂકી આપ્યો છે, ચૂસો. એટલે આખી વસ્તુ એ છે, લોકોને એ છે કે વધારે નથી એ રાહત છે. ધરાર અનાડીપણું, ધરાર જૂઠું બોલવું, પ્રજાને છેતરવી અને ગેરમાર્ગે પણ દોરવી, કે થાળી વગાડવાથી કોવિડ જતો રે, મીણબત્તી પ્રગટાવવાથી કોવિડ જતો રે. તમારા પાછળ ઘરની પાછળ ગેસ પેલી ગટરની નાળી વહેતી હોય તો એમાંથી ગેસ મળે તમને. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપર એક્સાઇઝ 10 રૂપિયા ઓછું કર્યું છે. જાહેરાત કરાઈ કે અત્યાર સુધીનું ઐતિહાસિક ઘટાડો છે. ઐતિહાસિક ઘટાડો છે પણ ફાયદામાં, એટલે કે સરકારે છેલ્લા 10-12 વર્ષમાં જે કમાણી કરી હતી, જે ઘટાડાનો લાભ લોકોને, સામાન્ય વાહન ચાલકોને મળવું જોઈતું હતું, એ લાભ સરકારી તિજોરીમાં ભરાઈ. હવે જ્યારે આગામી દિવસોમાં 5 રાજ્યોનું ઇલેક્શન છે, તેને ધ્યાનમાં રાખીને સરકારે ક્રૂડ ઓઇલના કિંમતો સામાન્ય કરતાં વધવા છતાં કિંમતો વધારી નથી, એટલે કે તેલની કિંમતો વધારી નથી. અને એમાં જ સૌથી મોટો ગેમ છે, રમત છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આ અંગે આપણે વાત કરી છે વિશ્લેષક, ભાજપ સરકારમાં મંત્રી રહી ચૂકેલા અને એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તત્કાલીન સીએમ હતા, એમની કેબિનેટમાં મંત્રી રહી ચૂકેલા એવા જયનારાયણ વ્યાસજી સાથે. અને જાણીશું કે આમાં ગિમિક શું છે, સરકાર કેવી રીતે લોકોને બાબાજીનું ઠુલ્લું આપી રહી છે. આવો સાંભળીએ જયનારાયણ વ્યાસ શું કહી રહ્યા છે અને શું ગણિતા સમજાવી રહ્યા છે. નમસ્કાર, આપણી સાથે જોડાયા છે જયનારાયણ વ્યાસ, જે સમગ્ર સિસ્ટમ, જે ઓઇલ સિસ્ટમ છે એને સમજે છે. અને આજે સરકારે, એટલે કે કેન્દ્ર સરકારે જે રીતે ઓઇલમાં જે ડ્યુટી છે, ખાસ કરીને પેટ્રોલ ડીઝલની એક્સાઇઝ ડ્યુટીને 10 રૂપિયા ઘટાડ્યો છે. પહેલી વખત સાંભળીને તમને એવું લાગશે કે 10 રૂપિયા કદાચ પેટ્રોલના ભાવ ઘટી જાય, પણ એવું નથી. અને લોકો આ વાત સમજે એકચ્યુઅલી, એટલા માટે જ આપણે આજે જયંતભાઈને ઇન્વાઇટ કર્યા છે કે આ સમજાવે કે સરકારે શું કર્યું છે. લોકોએ બિલકુલ માની લેવાની જરૂર નથી, કારણ કે ભાજપના જે વિવિધ હેન્ડલો છે તેના ઉપર પ્રસારિત કરવામાં આવી રહ્યા છે સોશિયલ મીડિયા ઉપર કે ખૂબ માસ્ટર સ્ટ્રોક છે, લોકોને રાહત મળી છે, આવું તેવું છે. જયનારાયણ સાહેબ, હું આપની સાથે જ જાણવા માંગીશ કે એકચ્યુઅલી આ શું છે. આમાં જે અનિલભાઈ, જેને કહેવાય જાદુઈ કરામત, એ છે કે આ જે ઘટાડો છે 10નો,
હમ એ વાત સાચી કે એક્સાઇઝમાં છેલ્લા 25 વર્ષમાં સૌથી મોટો ઘટાડો છે, પણ એ ગ્રાહકને પાસો નથી થવાનો. એનાથી એને જે ભાવ પડે છે એ ભાવમાં કોઈ જ પ્રકારનો ફરક પડવાનો નથી. એટલે એવા આપનું જે તારણ છે કે ગ્રાહકને એનાથી કોઈ ફાયદો નથી, સાવ સાચું છે. અને એ ભારત સરકારને પણ ખ્યાલ છે, કારણ કે ભારત સરકારે જે લખ્યું છે ને એ શબ્દો સમજવા જેવા છે. ભારત સરકારે એવું લખ્યું છે કે ઘટાડાની અસર ભારત સરકારને 7,000 કરોડ 2 અઠવાડિયામાં નુકસાન જશે લાભ, પણ રિટેલ કિંમતમાં અપરિવર્તિત, રિટેલ કિંમતમાં અપરિવર્તિત. એટલે આ જે ઘટાડો કર્યો એનો તમને ગ્રાહક તરીકે લાભ નહીં મળે. એક કાગળ પર એમના હિસાબ કિતાબમાં એમણે સરવાળા ગુણાકાર ભાગાકાર જે કરવાના તે કરી લીધા કે મેં 7,000 કરોડની રાહત આપી, અને પેટ્રોલ પર 23 હતી એક્સાઇઝ, એની 13 કરી નાખી, ડીઝલ પર 0 થઈ ગઈ, એમ 10-10 રૂપિયા બંને પર ઘટાડી નાખ્યા. હવે સામાન્ય રીતે તો એનો અર્થ એ થાય કે ગ્રાહક એ પૈસા ભરવું જોઈએ, ગ્રાહકને પૈસાનો લાભ મળવો જોઈએ, પણ એ થવાનું નથી. બીજું કે ગ્રાહકને જે ટેક્સ લાગે છે એ પણ અનિલભાઈ સમજવા જેવા છે. હમણાં વિગતો કાઢી તો એની મૂળ કિંમત છે પેટ્રોલ ને ડીઝલની, એ મૂળ કિંમત 58 થી 62 પેટ્રોલ માટે અને ડીઝલ માટે 53 થી 57 છે, જેમાં ક્રૂડ તેલ, રિફાઇનરી અને ટ્રાન્સપોર્ટ એ આવી જાય. કેન્દ્રીય એક્સાઇઝ ડ્યુટી હવે પેટ્રોલ પર 3 રૂપિયા જ રહી છે, 13 હતી એ ઘટી ગઈ, ડીઝલ પર 0 થઈ ગઈ. 0. ડીલર કમિશન 3 રૂપિયા ને 80 પૈસા પેટ્રોલ પર, 2 રૂપિયા ને 60 પૈસા ડીઝલ પર. પછી ગુજરાત સરકારનો જે વેટ છે એ 15 રૂપિયા ને 50 થી 17 રૂપિયા ડિપેન્ડિંગ અપોન ધ લોકેશન લીટર દીઠ, અને ડીઝલ ઉપર 15 રૂપિયા 50 પૈસા થી 17. ગુજરાત સરકારની લેવી 13.7% વત્તા 4% સેસ પેટ્રોલ માટે અને 14.9% વત્તા 4% ડીઝલ માટે એ વેટ છે. અને વેટ રાજ્ય સરકાર ઉઘરાવે છે, એટલે રાજ્ય સરકારે કોઈ રાહત આપી નથી. બરાબર. એટલે કુલ રિટેલ કિંમત જે છે એ 94 રૂપિયા 50 પૈસા પેટ્રોલ. હું ફરી શબ્દ રિપીટ કરું છું અનિલભાઈ, 94.50 પહેલા પણ હતી, 88 ડીઝલ ની પહેલા પણ હતી, પંપ તમે પુરાવો ત્યારે, અરે આજે પણ એ જ છે. પંપ પરની અંતિમ કિંમત રિટેલ અપરિવર્તિત રહી છે. એટલે ગ્રાહકને આમાં ફદ્યુય ફાયદો થયો નથી. ખાલી મારે એક નાનકડી વસ્તુ સમજવી છે સાહેબ, કે અત્યારે એવું કહેવામાં આવે છે કે ભાઈ $100 પ્રતિ બેરલ આ થઈ ગયું છે, પણ આપણે યુપીએની શાસનની વાત કરીએ એ સમય દરમિયાન $120 પ્રતિ બેરલ હતું, ત્યારે આપણને 70 રૂપિયામાં પેટ્રોલ કે 72 રૂપિયામાં પેટ્રોલ મળતું હતું, અને આજે આપણે 94 રૂપિયા સમથિંગ પૈસા ચૂકવવા મજબૂર થયા છે. આવું કારણ શું છે? એનું કારણ સરકાર પૈસા કમાય છે એમાંથી, તે છે 2001માં ક્રૂડ તેલના ભાવ બ્રેન્ટ ક્રૂડના $24.5 હતા પ્રતિ બેરલ, જે આજે આંતરરાષ્ટ્રીય બજારમાં એનીથિંગ એબવ $110 પર બેરલ છે. પણ છેલ્લા 25 વર્ષનો ડેટા મેં અનિલભાઈ અભ્યાસ કર્યો તો એનું તારણ એવું નીકળે છે કે ભારતમાં ઈંધણના ભાવ માત્ર ક્રૂડ તેલ પર જ નહીં પણ સરકારની ટેક્સ નીતિ પર વધુ નિર્ભર છે. બીજા બધામાં ફેક્ટરી વાળા હોય તો એની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ કાઢે, અહીંયા મેન્યુફેક્ચરિંગ કોસ્ટ અલોન નથી, સરકારની ટેક્સ નીતિ પર વધુ નિર્ભર છે. 2021 થી 2026 વચ્ચે સરકારે કરેલા ટેક્સ ઘટાડાને કારણે ગ્રાહકોને અબજો રૂપિયાની રાહત મળી છે એવું સરકાર કહે છે. તો પછી કિંમતો અપરિવર્તિત રહી એમ કેમ?
હમ 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 તમે એક સવાલ થાય, તમને બિલકુલ રાહત સવાલ મળી થાય. હોય, તમે મારી પાસેથી એક નોટબુક ખરીદો છો, પહેલા 10 રૂપિયામાં વેચતો હતો, પછી હું કહું કે હવે 20% એમાં અમે રાહત આપીએ છીએ, હમ. તો તમને 8 રૂપિયામાં પડવી જોઈએ ને. બિલકુલ બિલકુલ. આ તો કે તમને તો 10 રૂપિયામાં જ પડશે. હમ હમ એટલે એમની જે બજેટરી ડેફિસિટ છે હમ એ પૂરવા માટે આ પૈસા કામ આવશે. હમ 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 અને ગ્રાહકને અંદાજિત લાભ કાગળ પર રહેશે, હમ ગ્રાહક રાજી થાય. હમ આ કોઈ ઐતિહાસિક પગલું નથી. હમ ગ્રાહક લૂંટાતો આવ્યો છે, લૂંટાતો રહેશે. હમ હવે તમે મને જે પ્રશ્ન પૂછો તેની વાત કરીએ તો હમ 2001માં હમ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 28.70 હમ અને ડીઝલનો ભાવ હમ 17.06 પર લીટર હતો. 2001 ની વાત કરું છું. હમ આ વર્ષે બ્રેન્ટ ક્રૂડ નો ભાવ $24.5 પ્રતિ બેરલ હતો. હમ 25 વર્ષ બાદ એટલે અત્યારે હમ માર્ચ 2026માં પેટ્રોલના ભાવ 105.01 સપાટી દિલ્હીમાં વટાવી ચુક્યા છે. હમ આ દરમિયાન કેટલાક મહત્વના તબક્કાઓ જે આપણને જોવા મળ્યા તે નીચે મુજબ છે. 2011-12 હમ આ વર્ષોમાં બ્રેન્ટ ક્રૂડ તેલ તેની સર્વોચ્ચ સપાટી હતું. આપે જે ઉલ્લેખ કર્યો ને, જે યુપીઆઈ નો સરકાર હતી 2011-12 એના છેલ્લા વર્ષોમાં પ્રતિ બેરલ $111 નો ભાવ હતો, જેના કારણે ભારતમાં પેટ્રોલના ભાવ એ વખતે 60 થી 70 રૂપિયા લીટર હતા. 2020 કોરોના કાળમાં આ બધા ભાવ ગગડ્યા પેટ્રોલિયમના, કારણ કે મેન્યુફેક્ચરિંગ બંધ થયું અને ઘણું બધું પ્રવૃત્તિઓ, આર્થિક પ્રવૃત્તિઓ અટકી, એટલે એ ગગડીને પ્રતિ બેરલ $41.8 પર આવી ગયા. આમ છતાં ભારતમાં એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરી અને ભાવ 80 રૂપિયા રાખી દીધા, એટલે સીધા સરકારની તિજોરીમાં. એટલે સરકારી પેટ્રોલિયમ પેદાશો સરકાર માટે કામધેનુ છે, દૂધણી ગાય છે. 2014માં એક્સાઇઝ કલેક્શન, સરકાર જે પેટ્રોલ ડીઝલ પરથી એક્સાઇઝ ભેગી કરતું હતું, એ 990 બિલિયન હતું, જે 2020-21માં 4 ગણું વધ્યું, 3730 બિલિયન સુધી પહોંચ્યું. હવે તમે કહો ફાયદો કોને થયો? ભારત સરકારને. ભારત સરકાર એની કંપનીઓને. આ વધારો દર્શાવે છે કે જ્યારે વૈશ્વિક સ્તરે તેલ સસ્તું થયું ત્યારે સરકારે એક્સાઇઝ ડ્યુટી નાખીને આપણને 80 રૂપિયા આપ્યું તેલ, અને મોંઘું થયું ત્યારે હવે આ છેતરપિંડી માંડી છે કે એક્સાઇઝ અમે ઘટાડીએ ડીઝલ ઉપર ને પેટ્રોલ પર 10-10 રૂપિયા, પણ ગ્રાહકના માટે ભાવ અપરિવર્તિત રહેશે. તો ઘટાડો શેનો કર્યો તમે? 100%. એટલે સરકાર અને ગુજરાત સરકાર વેટ લે છે એ તો જુદો પાછો. આપણે જે પેટ્રોલ કે ડીઝલ લઈએ છીએ એના ઉપર ગુજરાત સરકાર 15.5 રૂપિયાથી 17 રૂપિયા પેટ્રોલ પર પ્રતિ લીટર અને 15.5 થી 17 રૂપિયા ડીઝલ પર પ્રતિ લીટર વેટ લે છે. એમાં તો કઈ ઘટાડો થયો નથી. એટલે સરવાળે આમાં રિમાર્ક વાંચીને હું હસતો હતો. તમારી આ ચર્ચા માટે તૈયાર થતો હતો ત્યારે એમાં ખાનામાં એવું લખાઈને આવ્યું કે પંપ પરની અંતિમ કિંમત એટલે કે રિટેલ કિંમત અપરિવર્તિત રહી છે. તો આ નાટક કર્યું શું તમે? બરાબર છે. પણ જ્યારે છાણના દેવ તો કપાસિયાની આંખો. આપણો ગ્રાહક, આપણો નાગરિક એની સુધ બુધ ખોઈ બેઠો છે, આંખો ખોઈ બેઠો છે, મગજ ખોઈ બેઠો છે. હજુ કાલે જ ભગવાન રામનો જન્મદિવસ ગયો. એ જય જય શ્રી રામમાં મસ્ત હતો, અને પરિસ્થિતિ અત્યારે એવી ઉભી થઈ રહી છે કે એમાં રામ બોલો ભાઈ રામ કેવું પડે.
બરાબર છે. હવે હું તમને બીજી ડિટેલ્સ કાલે મોકલાવીશ. એક મોટું કૌભાંડ જેના અંતર્ગત ગલ્ફ કન્ટ્રીઝમાંથી જેડી વેન્સ થી માંડીને ટ્રમ્પના જમઈ સુધીનાઓએ ટ્રેડિંગ કરીને અબજો રૂપિયા કમાયા છે. ઓહો. અબજો રૂપિયા. એટલે આ નરાધમો આ નાટકો કરે છે યુદ્ધના, અને પાછલા બારણે એમના ટ્રેડિંગના ધંધા ચાલુ છે. એવું તમને હમણાં આપણી ચર્ચા પૂરી થાય ને પછી મોકલાવું છું, વાંચજો. રસપ્રદ છે. બિલકુલ બિલકુલ. એટલે સર આપણે ગ્રાહક તરીકે બધે જ છેતરાવાનું છે. બિલકુલ. આજે જ્યારે ભાજપે પોતાના વેબ પેજ ઉપર બધા પોસ્ટો મૂકવાનું ચાલુ કર્યા, ત્યારે નીચે કોમેન્ટો જે લોકો લખે છે, કારણ કે સોશિયલ મીડિયા છે, ફ્રી છે, લોકોએ લખ્યું કે આ 5 રાજ્યોના ઇલેક્શન છે ને એટલા માટે આ લોકો વધારતા નથી. નાયરાએ ભલે વધારી દીધા હોય, આ લોકો વધારતા નથી. જો ઇલેક્શન ના હોય તો આ લોકો વધારી દે. પણ ક્યાં ઘટાડ્યા છે? ઘટાડ્યા પણ ક્યાં છે? તમને અંગૂઠો આસાન છે. લોકોને કેવું છે સર, મારી નથી નાખ્યા એનો લોકોને રાહત છે કે ચલો મારી નથી નાખ્યા. તમને અંગૂઠો મોંમાં મૂકી આપ્યો છે, ચૂસો. એટલે આખી વસ્તુ એ છે, લોકોને એ છે કે વધારે નથી એ રાહત છે એમ. હા, પણ અનિલભાઈ, ડેમોક્રેસીમાં યુ ગેટ ધ ગવર્મેન્ટ યુ ડિઝર્વ. છાણના દેવ તો કપાસિયાની આંખો. આ દેશની પ્રજા આવી જ સરકારને લાયક છે. બિલકુલ બિલકુલ. કારણ કે જે રીતે આ લોકો કરી રહ્યા છે નાટકો, એ બધા માટે એવું છે કે શું કરી રહ્યા છે. ધરાર અનાડીપણું, ધરાર જૂઠું બોલવું, પ્રજાને છેતરવી અને ગેરમાર્ગે પણ દોરવી. કે થાળી વગાડવાથી કોવિડ જતો રે, મીણબત્તી પ્રગટાવવાથી કોવિડ જતો રે, તમારા પાછળ ઘરની પાછળ ગેસ પેલી ગટરની નાળી વહેતી હોય તો એમાંથી ગેસ મળે તમને. એટલે આ સરકારે બધી મર્યાદાઓ છોડી દીધી છે, અને એના કારણે વિદેશમાં આપણે એટલા હાસ્યાસ્પદ બન્યા છીએ કે ના પૂછો વાત. પણ આ દેશની પ્રજા તો ઘેટાઓની વંશજ છે, એ રીતે જ રહેવાની. બિલકુલ બિલકુલ સર. બિલકુલ સર, આપ જોડાયા અમારી સાથે અને સમગ્ર માહિતી આપી, અને લોકોને ખબર પડે કે એકચ્યુઅલી શું થઈ રહ્યું છે એમની સાથે. એ કદાચ નથી ખબર પડી રહી, અને મને લાગે છે કે આ મુશ્કેલી છે લોકોને, કે નથી સમજ પડી રહી શું થઈ રહ્યું છે. મેં તમને આની પીડીએફ પણ મોકલાવી છે. બિલકુલ બિલકુલ. તમારા રીતે એનો ઉપયોગ કરવાને સ્વતંત્ર છો. બિલકુલ સર. ઓથેન્ટિક છે, એમાં ક્યાંય પણ કોઈ તમને ચેલેન્જ નહીં કરી શકે, કારણ કે એક પણ આંકડો ઓથેન્ટિક ના હોય તેવો નથી. ના ના, બિલકુલ સર, એનો ઉપયોગ કરીશું અમે અમારી સ્ટોરી. હવે હું આ ગલ્ફ વોરમાંથી આ જેડી વેન્સ, ટ્રમ્પનો જમાઈ, પેન્ટાગોનનો કેશ પટેલ, આ બધા કઈ રીતે અબજો ડોલર બનાવ્યા એનો સિલસિલાવાર ઇતિહાસ મોકલાવું છું આપને. ના ના, મોકલાવો ને સાહેબ. કાલે આના ઉપર તમારી પાસે સમય હશે તો આપણે જોડાઈશું બી. કરીશું આપણે, વાંધો નહીં. જે કેશ પટેલના નામે ગુજરાતીઓ નાચી રહ્યા હતા કે ચલો એક ગુજરાતીનો દબદબો થઈ ગયો. ગુજરાતીઓ ગેલહાગરીના છે. એ ત્યાં પેલો બ્રિટનનો વડાપ્રધાન આવ્યો, નારાયણ મૂર્તિનો જમાઈ, ત્યારે નાચતા હતા કે આ તો આપણો ભારતનો જમાઈ છે. પછી અમેરિકાની ઉપપ્રમુખ ભારતીય વંશની હતી, એના ઉપપ્રમુખ પદ દરમિયાન એકે વખતે કમલા હેરિસ ભારત આવી છે ના? તો હેના અરખાઈ મરો છો તમે. બિલકુલ બિલકુલ સર. અને મારે તમને અનિલભાઈ એક નાનો પ્રશ્ન પૂછો છે. કેનેડાની ટીમ હમણાં આવી આપણા ત્યાં વર્લ્ડ કપ રમવા, અમેરિકાની આવી, એમાં આપણા ગુજરાતી ખેલાડીઓ હતા. હા, આપણને ગૌરવ થાય. હવે મને એક નાના પ્રશ્નનો જવાબ તમારી પાસેથી જોઈએ છે. તમારા જેવા એનલાઇટેડ માણસને તો ખબર હોય જ. બિલકુલ. મેચની શરૂઆતમાં રાષ્ટ્રગીત ગવાતું હતું. હોય છે. તે આપણા કેનેડામાં વસતો ગુજરાતી જનગણમન ગાતો હશે કે કેનેડાનું રાષ્ટ્રગીત ગાતો હશે?
એ તો ત્યાંનું ગાય ને અહીંયા થોડી ગાય સાહેબ. તો આ અકલ મઠાઓને એટલી ખબર નથી પડતી કે ભાઈ એ કન્યા વળાવી દીધી છે તમે. અમેરિકાનો પ્લેયર ભલે પટેલ હોય પણ એ રાષ્ટ્રગીત તો અમેરિકાનું ગાશે. 100%. અમેરિકન અને એ જ યોગ્ય છે. પણ બિલકુલ. આપણા આ હરિભક્તો અકલ મઠાઓ હમ. એમના સમજણ નથી પડતી. એ તો ઓળઘોળ થઈ જાય છે. હમ. જો ભૂલે ચૂકે આપણા ગુજરાતી મૂળનો કે ભારતીય વંશનો ખેલાડી વિકેટ લઈ જાય ને પછી ભલે આપણનું નુકસાન થયું હોય તોય કૂદે છે મારા બેટા. ડરાઉં મંડાય છે. હમ. ના ના સર વાંધો નહીં સર, આપણે કાલે ફરી જોડાઈશું આમાં. હું મોકલાવું આપને પણ તમે મજા આવશે. આપણે કાર્યક્રમ કરવો છે તો બિલકુલ, કરીશું, સર, નહીં તો નહીં કરીએ. પણ આ વાંચવા જેવું છે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કયા પ્રકારની ને કઈ સાઈઝની છેતરપિંડી ચાલે છે. ના ના બિલકુલ સર, બિલકુલ સર. બિલકુલ આભાર સર. ચાલો. આપ જોડાયા અને સમગ્ર માહિતી આવજો. આપી માટે. આભાર. માય પ્લેઝર આવજો. ઓલવેઝ. હા, જી, જી, સર, અનિલભાઈ બિલકુલ. સોરી તમને જી, સર. મોડું થયું થોડું. હું ડેન્ટિસ્ટ ના ત્યાં ગયો હતો એટલે. આવજો. ના ના સર, કોઈ વાંધો નહીં સર. ઓકે સર, ઓકે. આભાર સર. જૈન અને વ્યાસની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.